શિક્ષણ વિભાગ દ્વારા આજે ઘણા બધા પરિપત્ર કરી દેવામાં આવ્યા છે અને આખા વિભાગને આજે જ સમય મળ્યો હોય એ પ્રમાણે જિલ્લા ફેરબદલી, વિદ્યા સહાયક ભરતી, માધ્યમિક માટે ટાટ પરીક્ષાની તારીખમાં ફેરફાર, નવી શાળાઓ માટેની મંજૂરી, આવા બધા ઘણા બધા પરિપત્ર કરવામાં આવ્યા છે. વિગતવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલા ટાટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે. શિક્ષક અભિરુચિ કસોટી 2024ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નું આયોજન 26/4/2026ના રોજ કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1/4/2026ના પત્ર ક્રમાંકની અખબારી યાદી દ્વારા 26/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1 થી નિયત થયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પરીક્ષા 26/4/2026ના બદલે હવે 3/5/2026ના રોજ આયોજિત કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. રાજ્ય પરીક્ષા બોર્ડના 12/2/2026ના જાહેરનામાની અન્ય બાબતો અને જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.sebexam.org વેબસાઇટ જોતા રહેવું.